પગલું ભરી લીધું છોકરીઓએ, તો પછી તેની જવાબદારી કોની ને? એ બધું ભોગવવાનું તો છેવટે છોકરીઓ એને અમારે જ છે. અને શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા છે કે અમે અમારી રીતે રજૂઆત કરી પણ કંઈ થતું નથી. અને એમણે લેખિત રજૂઆત હજી સુધી આપી નથી મેડમે. ને અમે કીધું કે અમને સહકાર આપો, અમારી સાથે આવો, તો પણ એમણે ના પાડી દીધી કે ના તમે તમારી રીતે કરો. એટલે અમને ઇન શોર્ટ એમણે હાથ ઊંચા કરી દીધા. ને છોકરીઓને હવે એમ કહી છે કે તમે વાલીઓને પ્રેશરાઇઝ કરો કે ના અમે અમારી રીતે કરી લઈશું ને તમે આ બધું કોઈ પગલું નહીં ભરો, તમે કોઈ અરજી નહીં આપો ને. એ રીતના છોકરીઓને પ્રેશરાઇઝ કરે છે સ્કૂલમાં, ટીચર્સો અને મેડમો બધા મળીને. અને જે રીતે એ લોકો વાત કરે છે કે અમે બધું જ કરાવીશું, અમારા શિક્ષકો પણ એમને સપોર્ટ કરશે, તમે કહેતા હોય તો શનિવારે અને રવિવારે પણ બોલાવે તો શું એ લોકોએ બીજા વિષયની તૈયારી નહીં કરવાની? અને જ્યાં સુધી આટલા 12માનો સવાલ છે, કદાચ 10મું હતે કે 11મું હતે તો વિચાર પણ થશે, પણ આ 12માના રિઝલ્ટ પર જે એની અસર પડશે તો આગળ જતા બાળકીઓનું ભવિષ્ય શું?